ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચાલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ. આપણી આજની વાર્તાનું નામ છે નવા વર્ષની નવી સવાર. 26નું વર્ષ શરૂ થયું ને, આજે એનો રવિવાર, તો એના દિવસે આજે નક્કી કર્યું કે એક પાર્ટી કરી. તો મિન્ટુના ઘરે એના બધા ફ્રેન્ડ્સને બોલાવ્યા અને પછી એના મમ્મી એના માટે સરસ સરસ ખાવાનું બનાવ્યું. બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છે, બધા બહુ જ રમ્યા, બહુ જ સરસ ખાધું, કેક ખાધી, ડાન્સ કર્યો. અને પછી જ્યારે રમીને થાક્યા કે બહુ સરસ પાર્ટી એન્જોય કરી, ત્યારે મિન્ટુના દાદા આવ્યા અને એમણે કહ્યું કે આજે તમે કેમ ભેગા થયા છો? એમણે કહ્યું કે નવા વર્ષ માટે મજા કરવાની. બધા છોકરાઓને બેસાડીને દાદાએ કહ્યું કે વાત તો સાચી, પણ ગયા વર્ષમાં તમે શું મિસ કર્યું? તમે શું જવા દીધું, શું જતું કર્યું એ યાદ છે? બધા વિચારમાં પડી ગયા, બધા બેસી ગયા. કોઈક દાંત કરડે, કોઈ માથું ખણે, અને પછી એકદમ મિન્ટુ બોલ્યો કે હા દાદા, સૌથી પહેલાં હું કહું કે હા કે. એણે કહ્યું કે આખા વર્ષે હું બહુ ઓછું ભણ્યો. મને રોજ મમ્મી કહેતી હતી કે આટલું ભણ, આટલું રમ, પણ મેં રમવામાં વધારે ટાઈમ બગાડ્યો અને હું ભણ્યો ઓછો. તો હવે કે એ મેં કર્યું. એટલા મેં એની બીજી બાજુમાં ફ્રેન્ડ બેઠી હતી, ચીકુ. એણે કહ્યું કે હા દાદા, મેં એક ભૂલ કરી છે, મેં મિસ કર્યું. તો કે શું? તો કે હું મારા ઘરમાં રમ્યા કરતી હતી અને મારા દાદી જ્યારે મને કહે કે ચીકુ મને અહીંથી આ વસ્તુ આપ, ચીકુ મારો હાથ પકડીને અહીં લઈ જા, તો હું એમની વાત નથી સાંભળતી અને હું રમ્યા કરતી હતી. મેં મારા દાદીને હેલ્પ ના કરી, એ મેં ખોટું કર્યું. બધાને વિચાર આવ્યો કે આખા વર્ષમાં કોણે શું મિસ કર્યું, કોણે નહોતું કર્યું. કોઈકે કહ્યું કે હા દાદા, હું મારી સોસાયટીમાં ચોકલેટો ખાઈને કાગળ ફેંચતો હતો, કચરો ફેંકતો હતો, એ મેં ખોટું કર્યું. બીજો એક છોકરો હતો, એણે કહ્યું કે હા દાદા, મારા કમ્પાઉન્ડમાં જે બધા કૂતરા રહે છે એમને હું ખાલી ખાલી પથરા મારીને મજા કરતો હતો, એ લોકો ચીસો પાડે તો મને મજા આવતી હતી. બધા છોકરાઓને યાદ આવ્યું કે આખા વર્ષમાં એમણે શું મિસ કર્યું, શું નહોતું કર્યું. હવે પછી દાદાએ કહ્યું કે તમે જે મિસ કર્યું, જતું કર્યું, એ તો ગયું, પણ હવે નવું વર્ષ થયું. નવા વર્ષની આજે નવી સવાર છે. તો આજથી તમે નક્કી કરો કે જેટલી વસ્તુ અમે મિસ કરી, જે ખોટું કર્યું, એ હવે અમે નહીં કરીએ, એ અમે આ વર્ષમાં સુધારીશું. પણ એક દિવસ પૂરતું નહીં, રોજ. જે ભૂલ અમે ગયા વર્ષમાં કરી હતી એ વસ્તુ આ વર્ષે અમે રિપીટ કરીશું નહીં, સુધારીશું. અને એની એ વસ્તુ, સુધારેલી વસ્તુ અમે રોજ ને રોજ કરીશું, એટલે અમારી ટેવ પડી જશે અને અમે નવી સારી વસ્તુ શીખીશું અને બહુ જ સરસ લાઈફ, બહુ સરસ જીવન જીવીશું અને બધાને હેલ્પફુલ થઈશું. તો બધાએ કહ્યું કે યસ દાદા, હેપી ન્યૂ યર. અમે પ્રોમિસ કરીએ છીએ કે અમે ગયા વર્ષમાં જે મિસ કર્યું એ અમે આ વર્ષમાં નહીં કરીએ. અને પછી બધાએ પાર્ટી સેલિબ્રેટ કરી અને એકબીજાને હેપી ન્યૂ યર કહ્યું અને નક્કી કર્યું કે નવા વર્ષની નવી સવારમાં બધું સરસ. હેપી ન્યૂ યર. ચાલો જોવા નવી જાતનો સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનો સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. સૌની આગળ ચકલી ચાલે, ગીત ગાતી ચી ચી ચી.
કાકા કરતા કાગડા ભાઈ. કુહુ કુહુ કોયલ ગાતી કુકડી કૂક કુકડા ભાઈ. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. મિયાઉ મિયાઉ બિલ્લી ગાતી હાઉ હાઉ કરતા કૂતરા ભાઈ. બે 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 બકરી ગાતી હોચી હોચી ગધા ભાઈ. હી 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 ઘોડો કરતો હુકી હુકી શિયાળ ભાઈ. હુપ હુપ કરતા વાંદરા ભાઈ ને અંભા અંભા ગાતી ગાય. છોકરાઓને ગમત થઈ ગઈ જોવા જેવું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય. ચાલો જોવા નવી જાતનું સરઘસ જાય. ભાત ભાતના સૂર તાલમાં જાત જાતના ગીતો ગાય.